એક વસ્તુ છે ને પાકી છે કે આ દુનિયામાં છે ને બહુ એવા ઓછા લોકો છે કે જે કંઈક તમારામાંથી કંઈક સારી વસ્તુઓ લેતા હોય કે અથવા સારા ગુણ પ્રાપ્ત કરતા હોય. આવી એક નાનકડી વાર્તાથી આપણે સમજીએ કે દુનિયામાં માણસો કેવા કેવા છે અને એમાંથી આપણે શું લેવું જોઈએ અને શું ના લેવું જોઈએ. વાર્તાનું શીર્ષક છે કાચરી ન દીધી. હવે કાચરી એટલે શું એ હું તમને પહેલા કહી દઉં. જેમ કે આપણે જે ગુવાર, ભીંડા, પછી ગોલા, આ બધી વસ્તુ છે ને એને સુકવણી કરવામાં આવે. સુકવણી થઈ જાય એ પછી એકદમ કડક થઈ જાય. કડક થઈ જાય ને એટલે પછી એને તેલમાં તળે. તેલમાં તળીને અને માથે થોડુંક મીઠું મીઠું ભંભરાવીને અને મસાલો બસાલો નાખીને એને ખવડાવે એટલે કડક કડક લાગે. આપણે જેમ ભૂંગળા ખાય ને એમ આવી વસ્તુ તળીને અને ખવાય એને કહેવાય કાચરી. હવે કાઠિયાવાડ સાઈડની અંદર છે ને આ વસ્તુ બહુ પ્રચલિત છે. કાચરી ગુવારની હોય, ભીંડાની હોય, ગમે તે હોય. તો એમાં એક ભાઈએ લગ્નની અંદર છે ને જમણવાર કર્યો. હવે જમણવારની અંદર ઘણી બધી વસ્તુઓ આપી. ઘણી એટલે અઢળક વસ્તુઓ હતી. જાત જાતના પકવાનો હતા, દુનિયાભરની બીજી આઈટમો હતી. પણ કાઠિયાવાડ સાઈડના અમુક જે જૂના છે એમને તો ભાઈ આપણે બીજું કઈ વસ્તુ ભાવે નહીં. એટલે શું કરે ભાઈ, કાચરી તો આમાં હતી નહીં. કાચરી વગર તો જમવાના હું તમે વિવાહ કર્યા, આવું બધું કહેવા માંડ્યા. હવે આ બધું બોલવા માંડ્યા. એમ કરતા કરતા બધાને ખબર પડી કે ભાઈ આ લોકો માટે તો કાચરી જ રહી ગઈ. પછી બધાએ કીધું કે હવે તમે એ બધું ન જુઓ, તમે એ તો જુઓ કે શેર ઘીના પકવાનામાં અત્યારે બનાવવામાં આવ્યા છે. ઘીના ચોખા લાડુ જમાડવામાં બધાને આવ્યા છે. તમને એક કાચરી માટે થઈને રહી ગયું. એટલે કહેવત છે ને કે માણસોને બોલવાની ખૂબ આદત છે, જ્યારે કરવાનો વારો આવે ત્યારે કંઈ થતું નથી. કોઈના પણ પ્રસંગની અંદર છે ને આપણે ખોડખા પણ દેખાય, પણ આપણી ભૂલ ક્યારે આપણને દેખાતી નથી. હવે આનો શીર્ષક આપણે જોઈએ કે હંમેશા છે ને આપણે ક્યારેય પણ ખરાબ ન બોલવું જોઈએ. જો ખરાબ બોલો તો ખબર તો દુનિયામાં પડવાની જ છે. કોણ કેવું ખરાબ બોલે છે, કોણ કેવું સારું બોલે છે. તો આપણાથી થાય એટલું હંમેશા સારું બોલો. એમના વિશે સારી વસ્તુઓ જુઓ કે ભાઈ આટલી વસ્તુઓ તો રાખી છે, આપણે એમાં આનંદ ઉઠાવો. પણ આપણો મગજ અને આપણું વાતાવરણ અત્યારે એવું ગોઠવાયેલું છે ને કે હંમેશા આપણને બીજાની વસ્તુમાં આપણને ખોટ જ દેખાતી હોય છે. આપણે બધા એક વાર્તા કદાચ સાંભળી હોય તો તમને ખબર હોય કે ઊંટના તો 18 અંગ વાંકા છે. સાંભળી કે નથી સાંભળી? તો એવી જ રીતે હંમેશા આપણે ઊંટ નહીં થવાનું. આપણે હંમેશા બધાની અંદર છે ને સારી વસ્તુ જોવાની, બધાની અંદર ગુણ લેવાનો. તો જ આપણને પોતાને જીવનમાં જીવન જીવવાનો એકદમ ખૂબ જ આનંદ આવે અને એકદમ મસ્ત થઈ ગયે. ક્યાંય કોઈના વિશે આપણને ક્લેશ પણ ન થાય, કોઈના વિશે ખરાબ વિચારો પણ ન આવે. પણ એ વિચારો બંધ કરવા માટે હંમેશા આપણે સારું જ બોલવું પડે. ઓકે, કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું જવા દો, એમ કરીને છુટકારો પામો. એમ આપણે દરેક વ્યક્તિઓની અંદર છે ને ગુણ લેવાનો, બસ કે આમની અંદર આટલી સારી વસ્તુઓ છે. તો આપણે આનંદમાં જ રહેશું. નમસ્કાર.